વડોદરા શહેર ખાતે ધ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી અલીઝા મહેંદી આર્ટ દ્વારા એવોર્ડ શો અને મહેંદી કોમ્પિટિશન યોજાઈ. તારીખ 5/5/2024 રવિવારના રોજ વડોદરા શહેર ખાતે અલીઝા મહેંદી આર્ટના સહયોગથી સુપર શાઇનિંગ હ્યુમન એવોર્ડ શો અને મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં વડોદરા તેમજ આસપાસના જિલ્લામાંથી 120થી વધારે મેકઅપ આર્ટિસ્ટ, બ્યુટિશિયન, ફેશન ડિઝાઇનર, મહેંદી આર્ટિસ્ટ, નેલ આર્ટિસ્ટ, કુકિંગ માસ્ટર અને એવી વિવિધ અલગ અલગ ફિલ્ડના ફેમસ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો અને સાથે મહેંદી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધારે બહેનોએ ભાગ લીધો હતો. જેમાં વિનર થયેલ 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા, જેમને સંસ્થા તરફથી ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનું આયોજન વડોદરાના ફેમસ પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ અલીઝા મકરાણી દ્વારા ધ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અભિનેત્રી નતાશા રાજપૂત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને મહેંદી કોમ્પિટિશનમાં જજ તરીકે સુરત શહેરના ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ અવની ખત્રી અને આણંદના ફેમસ મહેંદી આર્ટિસ્ટ પૂજા પંચાલ હાજર રહ્યા હતા અને જજની ભૂમિકા નિભાવી હતી. આ પ્રોગ્રામમાં ધ હ્યુમન કેર ફાઉન્ડેશનના પ્રમુખ સમીર રાઠોડ તેમજ વડોદરા જિલ્લાના મહિલા પ્રમુખ અલીઝા મકરાણી, અલ્તાફ મલેક, સાહિલ વોરા, અમન વોરા, માશુક મકરાણી હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં એન્કર તરીકે અત્યાર રાઠોડે ભૂમિકા નિભાવી હતી અને આ એવોર્ડ શોમાં અને મહેંદી કોમ્પિટિશનમાં રૂખસાર, તસ્લીમ સિંધા, રાધા અને સગુપ્તા મૃદુવાલાએ સપોર્ટર તરીકે ભૂમિકા નિભાવી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અલીઝા મકરાણી અને ધ હ્યુમન કેર ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, વડોદરા. મારું નામ અલીઝા મકરાણી છે. હું મહેંદી આર્ટિસ્ટ છું. આજે અમે વડોદરા જિલ્લામાં કલ્યાણ પ્રસાદ હવેલીમાં મહેંદી કોમ્પિટિશન અને સુપર શાઇનિંગ એવોર્ડનું આયોજન કર્યું હતું, જેમાં અમે બધી જ આર્ટિસ્ટોને એવોર્ડ અને ટ્રોફીથી સન્માનિત કર્યા છે. અને કોમ્પિટિશનમાં જે 1 થી 3 નંબર આવી છે એમને વિનર તરીકે ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપ્યો છે. કેટલી બહેનોએ પાર્ટિસિપેટ કર્યું હતું? 200 થી 250 બહેનોએ પાર્ટિસિપેટ કર્યું હતું. આ પ્રોગ્રામમાં તમે બહેનોને શું એવોર્ડમાં આપ્યું? એવોર્ડમાં અમે ટ્રોફી અને સર્ટિફિકેટ આપ્યું છે અને મેડલ પણ આપ્યા છે જે મહેંદી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે એમને. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.